भाई साहब खाली आटलो तो सेमन हजू लईने ज आव्या तो जो रणनी अंदर કેટલો સેમન તો તમને ખબર જ છે જે પાકું હે જો બગડી જીલું અમારે જાંબુડા આવી ગયા હવે આપણે ખાવા થશે નહીં ચલો ખાઈ જો ચેવો ટેસ્ટ હે બસ લો જો લો શું શું ખાવ મે હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર ગાઈસ આજ તો આપણે મસ્ત કના સવારમાં ઉઠી ગયા હી અને ગાઈસ આજ તો આપણે ભાડે ગાડી કરીને તો ગાડી આવે છે અને એને આપણે અડધો પડતો જે સેમન છે ને એ બધો પહોંચાડી દેવાનો છે કોલો સોલરના પાટિયા એટલે છે ને 2-3 દિવસ એમ કે આપણે ઝોપડી હવે ઘરે જ જવાનું બધું લઈ એટલે ગાડી અત્યારે આવે એટલે કાંઈ પહેલાં તો સોલર છોડવું પડશે અને અંકુરા ખાલી બાય છે બધું તૈયાર કરીને મૂક્યું બા આટલો બધો સામાન લઈ જવાનો હે હા એવું હે એમને હાલ લઈ ગયો ડીસી પેકો નહીં આ બધું લઈ જ જવાય ને હે કેટલા બધા પોટકા હે અને અંદર તૈયાર કરે છું બધું સડાઈ જાવ ને માં એટલે તો બા કેટલી 4 ઉતાર નાખીશું એવું એમ ને હા અને પપ્પાને જોયા પેલા પપ્પા મીરો મીરો એટલે કહું છું પપ્પા વર્ષે જ કહે છે ને હવે એક લાસ્ટ પાર્ટી રહ્યું હોય નહીં ચાચીન હે ને નકર 30% છે રી તો કાંઈ સવારિયાના મેં કાંઈ મેળા જોજો ગોળ ફરતી ફેરો ને એ ડીસી ઉપયોગ કરશો ફેરો જ ફરે હે એટલે હવે કાંઈ સમજો ખાલી ગાડી આવી ગઈ ઓલી આવી જલ્દી જલ્દી ગાડી આયા પેલા પડતી નહીં બસ ખાલી આમ જોઈ લો હવે આપણે ગાડી આવી ગઈ અને અમારો વિચાર એવો હતો ક્યાંય જઈ સુધી આમ ફરશું હા ગાઈસ નવો માણસ એટલે શું શરમ લાગે આગળ જો કેવું ફરે છે જો આગળ જો આમ જુઓ ગાઈસ ખાલી કેટલું રોંટી જાય ઓલા માથે બેસી જાય એટલે કેટલું ફરે પણ હવે સેટ નહીં થાય કેમ કે ગાડી આવી જાય એટલે કાકા પહેલાં સોલર ને બધું ભરવું પડશે જોઈ લો એટલે અડધો સામાન લઈ જવાનું આખો નહીં લઈ જવાનું ગાઈસ ને પપ્પા સેટ કરાવો ગાડી બસ 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 અને કાંઈ સાયકલ તો રહ્યું ને એક મસ્ત કાની સિસ્ટમ મળી જઈ કર્યું ને કાંઈ ફોન ચાર્જિંગ કરવાનું ટેન્શન નહીં એમ કે ગાડીની અંદર જોઈએ કાવું કંઈક સિસ્ટમ હે ને તે ગાડીવાળા આપણે ભૈયા કીધું કર્યું ને ચાર્જિંગ મૂકી દો કંઈ વાંધો નહીં એટલે આજનો બ્લોગ આપણે શૂટિંગ થાય નહીં થાય ના કેમ કે બ્લોગ શૂટિંગ ના થાય તો ભાઈ અને હવે આપણે બધે સોલરના પાટિયા છોડી નાખીએ ને એને ઇંગલીઓ કાઢી નાખી જોઈએ ઇંગલી જેવું ખાલી ચોકડી એક કાઢવાની રહી છે તો એમ તો તોડી નાખી જોઈએ અઠે અઠે અરે વાહ નીકળી જજો લોકો છે ચોકડી નીકળી જાય ને એક એક કરીને સોલર એક એક પર નાખીએ પોર આવતા કેટલું હમું કરવું પડે અત્યારે તો જો આજના કાઢી નાખી અને ગાઈસ હવે જો ને આપણે એક એક કરીને સામે બધું ગોઠવવાની છે અને જો કેટલો બધો સામાન છે ગાઈસ આપણે જેવું જ અપટણી જઈ રહ્યું જોઈએ સેમ ટુ સેમ આ માઇલ જ જાય છે એકદમ ગાઈસ સવારમાં કેવું થયું ખબર આવું અપટણી જતું હતું ત્યાં ને કેવું થયું કોલો અપટણી આવ્યો કે કાંઈ બધા ઉઠી ગયો વહેલા વહેલા કાંઈ એક એક સડાઈ દઈએ તો ગાઈસ છે ને પહેલે તો આપણે સોલર ગોઠવશે છે બાર પપ્પા લે હે મીહુલ અંદર હે હરવે 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 હવે રહ્યું આપણે ડીસી બારે પાટિયા ચડાવી દીધા હે ને હજી તો રહ્યું જનરેટર બાકી છે ઇંગલું બાકી છે પોટકા હજી તો ઘણું બધું બાકી છે પોટકા ચલો તો પહેલાં પોટકાનું બધું એક એક કરીને આપી દઈએ કાલી એક કાલી કાલી હા વજન વાળું કેટલું ખબર એટલે ચડશે જ નહીં બોલ તો ચડાવવું પડશે વજન કેટલો આવે મને કેવું હતું ખબર કે જો આડ્યું પગ ઉપર પડે ને તો પગ ભાગી નાખે એટલું રિક્સ વાળું બન્યું ને તરત ચડી જેટલું સારું છે તને કેમ લાગે જેવું આમ કે આમ સડી ગયું અને આજ ખાવાનું શું બનાવેલું હજી
આ તો બીજી તરણું હે તો રાખ એમ કહું. ઓહો ઉતાવળ તો ગાઈસ પાવામાં તો છે ને બધા એક નંબર ઉતાવળ તે ઉતાવળ જોઈ લો. ચાલો ચાલો ખાઈ લે. આ પણ શું છે ત્યાં ઉતારી છે મસ્તી કરી ઓલો ગવાર હે ગવાર કહેવાય ને ફૂકો તરી લો. હા જોયું મસ્ત લાગે એમ કોણ. ફાઇનલી તો ગાઈસ આપણે ને અડધો સામાન ભરી નાખ્યો કેમ કે હજુ પૂરો સામાન તો ના જ કહેવાય કેમ કે હજુ આપણું ઊભું છે કિરણવાન. હવે અમે જઈએ ગામમાં તમે રહ્યા કે નહીં? હા ચોમાસામાં આવી રહેજો બરાબર. હું અહીંયા જઉં છું ખાય કિરણવાનનું તો હું આમે ને આવું વાંધો નહીં. જબરો ભર્યો હો હેડો ગાઈસ નું કિરણવાનને મૂકીને અને મારે કાયકા ગામમાં જવું પડશે કેમ કે આટલું બધું હજુ ઉતરવાનું છે. કિરણવાને ત્યાં જાય તો કામ પૈ લાગી જાય. અને આપણે જવાનું જો પપ્પાનો રપડો ઠેઠામાં આગું જતું રહ્યું તો આપણે ડાયરેક્ટ જાય જર્ની કરવાનું થશે ગામમાં. આપણા પહેલાં અફ્રેણું કેટલું આગળ ગયેલું હતું ખબર હે? કલાક આસપાસ આગળ જયેલું હતું કેમ કે આપણે કિરણવાને મૂકવા ગયા હતા પણ મેં એટલું બાઇક આમ જુઓ આપણે અફ્રેડિયાના કાચના વાહા જઈએ એટલે આપણે એટલે વાર લાગે કેમ કે સામાન સાચવવાનો ખરો ને એટલે ટ્રેર જાય છે. ફાઇનલી ગાઈસ તો હવે આપણે ઘરે પહોંચી ગયા જે આપણું ગામ હે ને પાટડી ત્યાં પહોંચી ગયા અને ત્યાં તો ને બધું ઉતારે છે જોયું હરવે આપણે મદદ કરીને રાજુભાઈ કરાવો. રાજુ એટલું સારું કહેવાય. હજુ આટલો સેમન હજુ ભારત એક આપણે જનરેટર છે પારંપરિક ભાઈ સાહેબ ખાલી આટલો તો સેમન હજુ લઈને જ આવ્યો તો જો રણની અંદર કેટલો સેમન તો તમને ખબર જ છે ખાલી આમ જુઓ એક રણની અંદર કેટલો બધા સેમન લાવ્યો છે. શું કરે બા ઓ રે ઘરમાં જો પડ્યું કેવું ભર્યું હોય સાલ બા એ તો ખરી બા આપણે મીટર આવેલું લાગે જો ગાય સાયકલ ગાડી તો આવી ગઈ પણ હવે કાં તો કાઢવી મુશ્કેલ એવો કાઢશે કેવી રીતના ચાલ પણ નીકળી જશે હા એ ના ના ઊંચી ના જાય બસ ઊંચાડી ના મૂકે. અરે વાહ જોરદાર રહ્યો નીકળી જાય પણ હજુ ગટર છે નીકળી તો જાય હે. અરે વાહ અરે 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 ટીચર ઉડાડ્યું નીકળી ગયો વાહ વાહ વાહ. ભાઈ સાહેબ આપણે જાંબુડા નીચે ખાલી કરી જો નાખ્યો આમ લે જાંબુ અંજુ લે અંદર તો નકરું ઓલું જ છે ગાઈસ. અંદર જાંબુડા આવી ગયા થોડા થોડા જોઈએ પાકી જ લાગ્યા છે જાંબુ કોઈને જાંબુ નહીં આવે અમારે જાંબુડા આવી ગયા. ગાઈસ આ કરીને રહ્યો ને એટલો જ તાપે જેટલો આપણે રણમાં હોતો ને એટલો તાપે પણ આ કરી એવું લાગે સસે આમ ઠંડુ વાતાવરણ એવું તમને લાગે સાહેબ હે ને. અને રેને આ આપણે સાહિલ ભાઈ મળી ગયા ને એમને આપણે શું મદદ કરાવી ખબર હે ફોન ચાર્જિંગ કરવામાં થોડી ઘણી મદદ કરાવી ખરી હો. તો જો આપણે સોલર આ મૂકી હે હજુ તો રહ્યા ને ઘરમાં મૂકવાના હે અને આ બાજુ તો જો કેટલો બધો છે આમાં. હા બોલો એક બા આવે પછી મોકલાય એને કહે છે તમે આવું ચા કર્યું અને આ તો લાઇટે નહીં ને તે એવા છે તમારા છે ને વાત કરી આમ જુઓ મીટરની અંદર લાઇટ જ નહીં ઠામકું બધું બંધ પડ્યું છે હવે કંઈક કરવું તો પડશે લાઇટનું. હા મોટરું લઈને આવીએ અમે જોવાય આપણું ડાયનામો તો ઓલે જ પડ્યું હોય હજુ નહીં અહીંયા જ પડ્યું હોય બીજું બધું અહીં હજુ બધું ઘરમાં મૂકવાનું થશે આવ્યું ટોટલ વસ્તુ. ચલો ચલો ઓલા પગ ભગતો તો એ પાણી હેક નહીં એ બહુ પાણી નહીં લાગતું મને એમ કે નહીં હોય પણ રહ્યું ને ભાઈ સાહેબ અહીંયા મેં પગ ધોઈ નાખ્યો કમ્પ્લીટ થઈ ગયા હવે વાંધો ના આવે. અહીંયા કણ સાહેબ મને એક જાંબુ વર્તા છે જો આમ રહ્યા અહીંયા ઉપર છે થોડા થોડા જો એ ઓલી જગ્યા રહ્યા જોઈએ ઓલા કણ હોય એને ઉતારવાની કોશિશ કરીએ. મેહુલ ઉતર્યું પડ્યું આઈ ગયા આજકાલ આમ જોઈ લો મેં જાંબુડું તોડી નાખ્યું પણ એ કાચું આવી ગયો પાકું હોય જો બગડી ગયેલું અમારે જાંબુડા આવી ગયા હવે આપણે ખાવા થશે નહીં ચલો ખાઈ જો કેવો ટેસ્ટ છે આજકાલ ટેસ્ટ એવો કે બહુ મસ્ત કાના તો જેવો લાગ્યા આપણે ગામમાં લેવા નહીં જવો પડે કાં તો નકરો કોળ કોર છે અંદર તો કયો એ કાચા નહીં હાલ લાગતો ચેક કરજો કેવા લાગે નહીં હાલ લાગે મને નહીં ગમતા એ પાક જ મજા આવે છે હજી નહીં હાલ લાગે કેવા લાગ્યા નહીં ટેસ્ટ નહીં ને તું કહી નાવને ને ઉખાડીને આમ નાખી દીધું જો ભૂંડળું આવ્યું ફરીથી આમ ઉશ મેહુલ ભાઈ કેટલું ગરમ હે બસ રેડી પર તમે દેતો જેવી થઈ જઈ તો ગરમ હા દેતો જેવું બોલો અડાતી નહીં
ફાઇનલી ગાઈસ તો આપણા ઘરની અંદર એને જનરેટર અને ડીશું બી ગોઠવી નાખી આવી રીતના અને ગાયકન તો રહ્યું ને બહાર નામ હોય કેમ કે સમજી જાય કંઈક સંભાવના થઈ શકે છે નહીં આ રીતના થઈ શકે ડીશુને એટલે બહાર નામ કઈ એમ અંદર રાખી છે એટલે અત્યારે તાળું વાંકી દેવું એટલે આજે બધું તૂટી ગયેલું હોય આજ બધું તૂટી ગયેલું હોય ગાઈસ અમે એકદમ અમે આવ્યા તો છે તે વ્લોગ જોયો તો તાણે કેટલું તૂટેલું હતું આ તો થમું કર્યું એ દિવસે તો ગાઈસ ને આવું હતું પણ ગરમી જે ગરમી થઈ જાય હવે ભાઈ રહ્યું ને આપણે એક એક કરીને ઇંગલ બધી હારવાની છે તો સાહેલ ભાઈ તું નહીં હારાવી કે પણ તો ગરમ લાગશે હા તો એને કે ગરમ થઈ જશે કઈ જગ્યાએ લઈ જવાની અંદર લઈ જવાની ચલો અહીંયા લેતા હોય બે ચા એક જ છે કોથરો ગાઈસ સાહેલ મોટી મોટી ઇંગલ હારવાની કોશિશ કરે અરે વાહ એટલા ઉપાડ લેતે મારા બેટા છોકરા અરે વાહ ઓનું નહીં લાગતું હે જવા દે એનથી પાડી હે પપ્પા એક અંગત બે લઈને આવે ઇંગલું અને ગાઈસ અમે ચાકણ ઇંગલું ગોઠવ્યું ખબર અહીં ગોઠવી જઈશ સાઈડમાં હાવ અહીં ડીશું અહીં કણ ઇંગલું ગોઠવ્યું હાવ એમ કે હવે રહ્યું ને કાલો કરો તો અમે આવી જશું સાહેબ પણ આપણે વારે લાગી કે એવું બધું નક્કી નહીં બધું કે પડી આપણે મીઠું ખાંચીએ ને તો વહેલા હારે આવતા રહ્યું હવે તો જો એટલે એ સાહિલ તો મોટી મોટી લઈને આવે ઇંગલું બસ લો જોઈ ગાઈસ સાહિલે થોડીક મદદ કરે અને રે ના ફાઇનલી આપણે બધી શું કહેવાય ઇંગલું ગોઠવી નાખ્યા કણ અને આપણે ખાવાનું તો રહ્યું ને સાહિલ બાંધતા બનાવ્યું નહીં અહીંયા કંઈ જમવાનું હોય ને શું ખાવું મેં ના અહીંયા કંઈ ખાવાનું મજાક નહીં કરતો અહીંયા બનાવ્યું હોય જેમ કાંઈ કંઈ તો તરત આપણે બનાવી નાખીએ એટલે ત્યાં બનાવ્યું હોય રસ લાગે છે પાણી હે રાન હારો નહીં હે ઘરમાં લોઢા નહીં પંખી હે યારી લા પંખી હેરી નાનસી એને ઓલે સાઈડમાં મૂકી દે અહીંયા કંઈ ત્યાં દંડ અમે લાઈનો વાઈનો એટલે બધે ગોઠવી નાખીએ ગાઈસ ખાલી આ કંઈ એટલી રીતિ ઝીણી ઉડી લઈને કે આમ જુઓ હાવ એટલે હાવ આમ પાવડર સમજો જેટલી હાવ પાવડર એમ હાથમાં નહીં આવતી ગરમ જેવી ગરમ લાગી લઈ લો બધું ગાઈસ અમે રહ્યા ને ફરીથી આ કંઈ જાંબુડા તોડીએ ને તો અંજો એક પાકો હતો અડધા ખાઈ જાઓ પાકા ચૂલા ખાઈ જાય અને કાચા રાખે એ ખાટું હોય ને એ અડધું કાચું પાકું હોય એટલે આ બીજા કાચા અને આ જો પક્ષી ખૂતરી જાય કંઈ વાહ એ ફોટો જોવો બધું બ્લર કરીને ચોખ્ખું ચટ વર્તાય ખાલી અરે રિઝલ્ટ જો ખતરનાક ભાઈ સાહેબ આમ જો ખાલી રિઝલ્ટ જો સાહેબ ભા જોરદાર એ અને ભાઈ હવે આ બાજુ ને આપણે બધા સામાન હવે હાલ તો છેલ્લો ડબ્બો રહ્યો હોય હવે ઘરમાં મૂકવાનો હોય કંઈ કે બધું કંઈ હતું નહીં આગળ ભાગે કંઈ સામાન હે નહીં તો કાંઈ હવે રહ્યું ને આ તો આપણે બધું કામ પતી ગયું હોય અને આપણે રહ્યું સાહિલના ભાઈને તો આપણે ખબર ને ખાવાનું ને સાહિલના તો અત્યારે તો અહીંયા કંઈ ખાવા માટે જઈએ છીએ તો કાંઈ સિરિયાના આયકન આપણે સાહિલ ભાઈને તો ખાવા માટે આવ્યા હતા ખાઈને રહ્યા આયકન બેઠો બેઠા વિડીયો એડિટ કરે ને સાહિલ તો જુઓ ગેમ રમતો લાગે ને ગેમ રમતા બહુ આવડે ને બહુ ગેમ રમતા આવડે અને હવેનું થોડોક એડિટિંગ બતાવું કેમ કે લુક બહુ હોય ને તો બાઇક લઈને જશું કેમ કે બ્લુ આપણને થકડ દેશે એટલે રાતે એડિટિંગ નહીં કરી ખૂબ એટલે થોડું ઘણું અત્યારે એડિટિંગ પતાવ્યું ને તો લાગુ લાગે એમ તો ગાઈસ હવે આપણે ખાઈને ને સાંજનો સમય હવે થઈ ગયો ને હવે ને આપણે ઘરે બધું પેક કરી નાખ્યું બાએ અને હવે રહ્યું ને આપણે ડાયરેક્ટ જ રનની અંદર નીકળવાનું કેમ કર્યું ને આપણે ચાંદને તો હોઈ ગયેલો હતો બાઇક મેં જગ્યાએ મૂક્યું તમને બતાવ ખાલી આમ જોઈ લે મેં આ બાઇક મૂક્યું છે એમ ખબર હે કે થોડોક સાયો આવતો હતો ને એટલા માટે કાઢો ને કાઢો ભરેલા ને કામ આવશે બાટલો હા તો સીટું જવાનું લૂ ને બુ આવશે હજુ તો લોટ કઈ ના થાય ચલો તો ભાઈ હવે નીકળીએ વાતું એની વરે અને રહ્યું ને જેમ કે મોડું થઈ જતું કરતું ના હવે કઈ અમે એક જગ્યાએ ઉભા રહ્યા જા વિસાવડી માતાજીનું મંદિર આવે અહીંયા કને વિસામાં ખાવા ઉભા રહ્યા મેં જેમ ત્યાં આ કને સ્પેશિયલ વિસામાં ખાવાનું એવું કેવું બધું આ કને ઝાડવા હે અકડી જાય ને ભાઈ ચાલો તો કઈ હવે નીકળી આ તો ખાલી વિસામાં ખાવા માટે ઉભા હતા બાઇક થોડુંક ગરમ થઈ ગયું ને એ ટાટું થઈ ગયો હતો ફાઇનલી ગાઈસ તો હવે ને હું ઘરે પહોંચી ગયો પણ લુક થોડી આવતી હતી અત્યારે હજુ આવીને ને હજુ ઊભા થઈ હજુ એમ કે થાકી જાય પણ બાઇક આખી ખાલી થાકી જવાય બોલો એ કાલી કરી શું કરે હે
અને કઈ હવે રહ્યો ને આપણે હાવ સાંજનો સમય થતો જાય અને કઈ છે કિરણ બોન ને તો આપણે રાહુલ ને બધા આવેલા હતા ને મામીની કિરણ બોન તો આઈને જુઓ હાથવાય મડ્યા અમે કઈ હાલ કે કાધું નહીં હો પાટડી જઈને હા તો કઈ જ નહીં ખાધું હા તો ગાઈસ હવે રહ્યો ને વ્લોગ ને હું આજ અંત કરતું તો હાય હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય